મોંઘવારીના સમયમાં જ્યાં ગરીબ એક સમયના અનાજ માટે વલખા મારે છે, ત્યાં બેદરકાર તંત્રને ગરીબના ભૂખની કોઈ કિંમત સમજાતી નથી। ગરીબોના હકનું અનાજ સડી જાય છે, પણ પુરવઠા વિભાગના પેટનું પાણી હલતું નથી। કંઈક આવી જ ઘટના સામે આવી છે વડોદરાના કરજણના કાસમપુર ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો। 1000 જેટલા લોકો આ અનાજના 100 દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો। છેલ્લા 5 વર્ષથી તંત્રએ આ અનાજ સીલ કર્યું છે। સડી ગયેલા અનાજમાં જીવડા પડી ગયા છે। સડેલા અનાજના જથ્થામાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો પરેશાન બન્યા, પરંતુ પોલીસ કે વહીવટી તંત્રએ 5 વર્ષથી ગરીબોના હકના અનાજની દરકાર પણ ન કરી હતી। ચોરી કરાયેલું અનાજ આમ જ સડતું રહે છે, પણ પુરવઠા વિભાગ તે કેસના નિકાલ અંગે વિચારતું પણ નથી। તેમને શું પડી છે? સરકારે ગરીબો માટે કરોડો રૂપિયાનું આંધણ મૂક્યું છે, લોકોને 2 ટંકનું ખાવાનું પણ મળતું નથી અને સરકાર પ્રયાસ કરી રહી છે, પણ આવા લોકોના કારણે તે શક્ય થતું નથી। પણ કેટલાક મલાઈખાઓ અધિકારીઓના કારણે મોટી માત્રામાં અનાજ બરબાદ પણ થઈ રહ્યું છે, એ વાત પણ છે। આ તો એક ઘટના હશે કે રાજ્યમાં આવી તો અનેક ઘટનાઓ પણ બની હશે, તો પણ નવાઈ નહીં। વલસાડના ઉમરગામમાં યુવકના આપઘાત મામલે પરિજનોએ પોલીસ મથકમાં રજૂઆત કરી છે। મૂળ રાજસ્થાનનો અને ઉમરગામમાં શિવસાગર મણિપુરી સેન્ટર નામની દુકાન ચલાવતા સાગર રાવલે દુકાનમાં જ આપઘાત કર્યો હતો। પરિવારે આક્ષેપ કર્યો છે કે સાગરે આવાસ ફાઇનાન્સ લિમિટેડ નામની એક એજન્સીમાંથી લોન લીધી હતી। લોનનો એક હપ્તો બાઉન્સ થતા બેંક કર્મીઓ તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી। અનેક વિનંતી છતાં તેમણે હેરાનગતિ ચાલુ રાખી હતી, જેથી યુવક આપઘાત કરવા મજબૂર બન્યો હતો। જેથી યુવકની પત્ની, મૃતકની જે પત્ની છે અને માતાએ જવાબદારો સામે ફરિયાદ નોંધી હતી, કાર્યવાહી રજૂઆત કરી છે। બેંક દ્વારા દુકાનની લોન માફ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। तो सांजे 5 वाग्या सुधी ત્યાં બેઠા, એમ કે લોન ભરને તમે નહીં જશો। એટલું ટોર્ચર કરેલું કે વાત નહીં કરવા। તમારા છોકરા કઈ નાખ્યું એ લોકોના દબાવમાં આવીને। दुकान पे लोन लिया था तो दुकान नहीं चल रही थी, डाउन। उन लोग को समझाया था कि फिलहाल थोड़ा रुक जाओ, और वो लोग परेशान करते थे फोन कर करके। मेरे पति ने सुसाइड कर लिया। म्यांमार, सिंगापुर, मलेशिया, बैंकॉक